તો હેલો યુટ્યુબ ફેમિલી બધા કેમ છો? બધા મજામાં જ છે. તો બધાને જય માતાજીના હર મહાદેવ. તો આપણે જવાનું છે ઉના, તો હાલો આપણે ઉના જઈએ. તો આપણે પૂગી ગયા છે ગાડીના શોરૂમ. આપણે નવી ગાડી લેવા માટે જવાનું છે. તો કોને લેવાની છે એ નથી ખબર, તો આપણે પિયુષભાઈને બતાવીએ. હાલો મિત્રો, આપણે આડી સુખનો સૂરજ ઉગાડવા જવાનો છે. તમે બન્યા રહ્યો ખાલી બ્લોકમાં. હેલો, તો હાલો આપણે ગાડીના શોરૂમ ને બતાવીએ. મિત્રો ફાઇનલી માં આપણે પૂગી ગયા ગાડીના શોરૂમે. તો હાલો પિયુષભાઈને આગળ કરીએ. હેલો, પૈસા નથી એવું બોલ. જોઈએ લેવાની બ્લોગમાં આપણે આગળ હા જો આ ભાઈ ગાડી આ લેવાની છે સંજયભાઈ. ભાઈ આપણે નથી લેવાની. કેમ? પિયુષભાઈ ને લેવાની છે. પછી હપ્તા ભર્યું કોણ? તું ભરા? ભરાય તો ભરવાના, નકર જવા દેવાની. પાછા તો વાંધો નહીં, શોખ પૂરા કરવા માટે. હા તો કઈ વાંધો નહીં, આ ગાડી તો ફાઇનલી લેવાની છે. જુપિટર અહીંયા નથી મળતી ભાઈ, આપણે એક્ટિવા મળે છે. તો હા એક્ટિવા 25cc માં મળી જાય. તો આપણે ફાઇનાન્સમાં થોડું જાણી લે, પછી આપણે લઈ જાવ તમે. ઓકે, એને આપણે પૂછ લઈએ ભાઈને ગાડી લેવાની છે ભાઈ. હા, કઈ ગાડી તમે લીધી? આ ભાઈ આ ગાડી લીધી. તો આપણે ગાડી વાળાને કહે કે ગાડી વિશે થોડું ઘણું કહે. આ એક 125 ની એક્ટિવા છે, ન્યુ મોડલ છે. આમાં સાદું મીટર આવે ને ચાવી આવે. આ સાદું મીટર છે. એવરેજ ની એવરેજ 50-55 જેવી એવરેજ આવે ને 125cc નું એન્જિન આવે, એટલે થોડી એવરેજમાં થોડી કેવર આવે. મોટું એન્જિન આવે એટલે. મિત્રો ફાઇનલી માં આપણે આ બધું ભરી નાખીશ ને લખાવી નાખીશ ને લેવાની. કેમ છે ગાડી? ગાડી એક નંબર ભાઈ, કાંઈ ઘટે નહીં. આપણે ગાડી કમ્પ્લીટ લખાવીને બહાર નીકળી ગયા. તો એ ભાઈને પૂછીએ કે તમારે હપ્તા ભરાય કે નહીં. હપ્તા ભરાય ભાઈ તમારે? હપ્તા ભરાય તો ભાઈ ઠીક છે ને, બાવળિયામાં કા એમ છે એમ ને. હાલો આ ભાઈ થી હપ્તા નહીં ભરાય તો ખબર પડી ગઈ છે આપણે. હાલો તો આપણે બીજા શોરૂમ આડી બીજાની કલ્લી કરીએ. તો આપણે બીજા શોરૂમ જોઈ લઈએ. આના કરતા વધારે ભાવ છે કે બીજાની બુસ માર લે હવે. ચલો મિત્રો આપણે શોરૂમે તો આવી ગયા ને આપણે તો ગાડી જોવા બાકી છે અલગ અલગ. આપણે જોઈ લઈએ ને ગાડી લેવા વાળા થી અલગ અલગ ડ્રેસ તો જોઈ લઉં. આપણે કઈ લેવી? આપણે જે લેવી હોય આ લેવી? આ નથી લેવી. આપણે આપણું કામ નહીં. આમાં નાખવાનું ઘટીએ, બાકી લઈ લેતા. પાણી 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 ચાલે. અગર આપણે દેશી દારૂ આવડી નતા આયા. આ કેમ છે? આ લે. આ મસ્ત છે લેવીસ. આ લઈ જ નાખવાની હોય. હપ્તા ભરાય તો ઠીક છે ને, તો પાછા એ લોકો જોટી જાય કે લઈ જાય. બીજું હા એ વાત તો બરોબર છે. અમે એની સપોર્ટ કરો તો 4 વ્હીલ વાળી આવે. હા હો. તો મિત્રો આ લેવા આવ્યા ને એમને જો આ નક્કી કરી થઈ ગઈ આ ગાડી. હવે શું કરે હું ખબર નહીં. વિચારી રહ્યા છે. ફાઇનલી માં કેમ કે એકાદી ગાડી તો સિલેક્ટ કરી લીધી, હવે ક્યારે લેવા આવવાની છે એ નથી ખબર.
પૈસા આવે ત્યારે લેવાની છે એ લેવાની જ છે એ ફાઇનલ એવું છે તો પૈસા નથી ઈ વાંધો છે તો પૈસા આવે ત્યારે લેવા આવીશું પાછા. તો અત્યારે એક ગાડી સિલેક્ટ કરી લીધીશ ને અમારો બ્લોક અહીંયા સુધીનો જ છે. ને હવે બીજા બ્લોકમાં મળીએ કે આપણે પાછા આવીએ ગાડી લેવા. ને કઈ ગાડી લઈને જઈએ ને એ નથી ખબર. લેશું એ ફાઇનલ છે લેવાની છે ફાઇનલ છે. લેવા વાળો ભાઈ તો અહીંયા જ છે. ગાડી લીધો ગાડી માથે જ ઉભો. અમારો બ્લોગ અહીંયા સુધીનો છે મિત્રો. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.